जीत हमेशा उसी की होती है जो इंतजार करना जानता है. जरा पास आइए. શિક્ષણ અને મનોવિજ્ઞાનની બુક્સમાં પ્રોપરલી તમને કેળવણીનું કન્ટેન્ટ, શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કન્ટેન્ટ, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનનું કન્ટેન્ટ અને અગત્યના ટોપિક જે ટાટની એક્ઝામ માટે પ્રિલિમ માટે મહત્વના છે. બરાબર. તો આના આધારે હું તમને એક વાત કહેવા માંગીશ કે તમને પ્રશ્ન હશે પદ્ધતિનો. તો એક શિક્ષક તરીકે આપણે આપણા વિષયની પદ્ધતિ આપણને ખબર હોય પ્રોપરલી, એ પછી સંસ્કૃત હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, નામાના મૂળ તત્વો હોય કે પછી અર્થશાસ્ત્ર હોય. જનરલ મેથડ જે છે તો આપણને ખબર જ છે કે આગમન નિગમન પદ્ધતિ અ બરાબર આગમન નિગમનમાં અ બરાબર એરિસ્ટોટલ, એવી રીતે પ્રશ્નોત્તરી 100 પ્રશ્નો પૂછાયા જે આપણે શીખવાડીએ છીએ. તો પ્રિલિમ્સની અંદર હંમેશા કોઈ વસ્તુ ફિક્સ ના રાખશો, કારણ કે શિક્ષક હંમેશા ફિક્સ ના હોવું જોઈએ. કોઈ વસ્તુ માટે સર્ટેન આપણને નોલેજ હોવું જોઈએ. તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ જે છે એ બહુ બેસ્ટ હોય છે. શિક્ષક તરીકે આપણે ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી પ્રિલિમ પાસ કરવા માટે તમારા માટે નમો સરસ્વતી બેચ અને મેઇન્સ માટે પણ નમો સરસ્વતી બેચ એ જોરદાર બેચ છે. બીજી એક વસ્તુ કહેવા માંગીશ कि अपने आप को इतना व्यस्त रखिए, क्योंकि जब व्यस्त नहीं रखोगे तो खालीपन और दुख लगेगा. बस यही एक चीज आपको समझनी है. नॉलेज हमेशा આપણામાં ક્યારે આવે કે જ્યારે આપણે સમગ્ર લક્ષી તૈયારી કરીએ. આ એક ઉદ્દેશ્ય લક્ષી બાબત છે. બરાબર. તો નમો સરસ્વતી બેચ માટે આજે છેલ્લો દિવસ છે, એનો લાભ લેવાનું ચૂકતા નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.